કેમ છો તો ફેમિલી, સ્વાગત છે તમારું પાછા એક નવા બ્લોગ વિડીયોમાં। અને બ્લોગની શરૂઆત કરી રહ્યા છે થોડાક મોડા, કારણ કે ગાઈસ આજે નવરાત્રા આખો દાડો એટલે હોઈ ગયેલા ઉઠ્યા હતા તો પડી ગયેલા તે સાંજ, તો એવું કંઈક સીન છે। અને આજથીનું ગમે તેવી આપણા વિડીયોની અંદર 24 કલાકમાં જે પણ ભાઈઓની કોમેન્ટ આવશે સારી સારી, એનો રિપ્લાય આપીશું આપણે લાઈવ બ્લોગની અંદર। તો ફટાફટ સારી કમેન્ટ કરી દો તમારું પણ નામ લેવડાવવા માટે। તો ફિલહાલ કેટલા દિવસોથી ગાઈસ એવું વિચારતો હતો કે અમુક ભાઈઓની સારી કમેન્ટ આવે છે તો આપણે નામ લેવાનો આપણો ફરજ છે। તો એવું સીન કંઈક સીન છે। તો આજ પછીના ખાલી જો ગાઈસ સવારમાં લાકડા લેવા જાય ને તો સવારમાં વાગી જતો છે, થોડુંક બળે છે, હમણાં ખબર પડે છે। તો તમે આ વિડીયોની અંદર કંઈક પણ સારી કમેન્ટ કરશો તો આવનારા કાલવાળા વિડીયોમાં તમારી રિપ્લાયનો જવાબ આપીશ। બ્લોગની શરૂઆત કરી દીધી તો બન્યા રહેજો। બ્લોગમાં સારું લાગે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો અમારા આવા નવા બ્લોગ જોવા માટે। તો ચાલો ગાઈસ, જવાનું છે મારે ગામમાં ટ્રેક્ટર લઈને, કારણ કે લઈને આવેલા આપણે લાકડા। તો ટ્રેક્ટર પણ આવી જ પડ્યું છે, સવારનું ગામમાં લઈને નથી ગયા તો જે ફટાફટ ગામ બાજુ ગાઈસ આપણા પાડોશીનું ખેતર આ એક કપાસનું કાઢ નાખો છે। કપાસ જો ખબર નહીં આપણો કપાસ ક્યારે નીકળે, હજી એક ખેતરને પણ નથી નીકળ્યો। આમ તો આ ખેતરનો ઓલમોસ્ટ કપાસ પતી જ ગયેલો છે, ખાલી કાઢવાની જ વાત છે। અને આપણો જીરો ગાઈસ જેવો તો જે ફટાફટ ગાઈસ ગામમાં મોડું થઈ ગયું છે, સુખનો સૂરજ આપણો બુડી રહ્યો છે જુઓ, સાહેબ પણ ચાલો છે કપાસનો ફૂકણીયા બોલતા ગાઈસ, ફૂકણીયા અહીંયા તો આટલો બચતો છે ભાઈ, આ ખેતર પર કરી નાખો સાફ। આપણું કોણ જાણે ક્યારે આપણે નવરાશ થશું। જો જેનથી કોટા દુખેલા બેસ છોડવાની છે આજ ગાડ્યો ને એક કોથળી ફટાફટ છોડી નાખી ગઈ, પછી મળી તમને।